ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપણને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી, સૌથી પહેલાં તો આજે ટુ વ્હીલરમાં દિગ્ગજ બજાજ ઓટોના પરિણામ આપણને આવતા દેખાયા છે. એટલે સૌથી પહેલાં તો એની અસર આજે બજારની દરમિયાન આપણને આવતી દેખાશે. અને જો પરિણામો ઘણા સારા છે. પ્રોફિટ 34% જેટલો વધીને 2746 કરોડ પર છે. રેવન્યુની અંદર ઓલમોસ્ટ 32% વધારો છે. એબિટા અહીંયાથી 35 થી 36% જેટલા વધ્યા છે. અને માર્જિન પણ વધીને 21%ની આજુબાજુ રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે અહીંયાથી સારા પરિણામો છે. આ ઉપરાંત કંપનીએ ₹150 ડિવિડન્ડની અને 12,000 પ્રતિ શેર પર 1.68% હિસ્સાની બાયબેકની જાહેરાત કરી છે. એટલે બે ડબલ બોનસ અહીંયાથી ખાસ કરીને શેર હોલ્ડર્સને આપતું દેખાઈ રહી છે કંપની. ધ્યાન રાખીશું કઈ રીતે અહીંયાથી આપણને તે પેન આઉટ થતું દેખાય છે. પરંતુ ઓવરઓલ પરિણામો સારા છે. અને જો વોલ્યુમ ગ્રોથ પણ સારો છે. વોલ્યુમ છેલ્લા ક્વાર્ટરની અંદર સારા રહ્યા. એક્સપોર્ટની અંદર પણ આપણને વધારો આવતો દેખાયો. જો કે કંપનીએ ગઈકાલે જે અમુક નિવેદનો આપ્યા એની અંદર એવું કહ્યું કે આવનારા સમયની અંદર જે પ્રોડક્ટ કોમોડિટી ઇન્ફ્લેશન છે, એટલે કોમોડિટીના જે ભાવ વધ્યા છે એની અસર થોડી ઘણી માર્જિન પર આવતી દેખાશે. પરંતુ ઓવરઓલ ખૂબ સારા નંબર્સ અને ખૂબ સારી પ્રદર્શન અહીંયાથી બજાજ ઓટો દ્વારા આપણને જોવા મળી રહ્યું છે. અને આજના દિવસે જુઓ બ્રોકરેજ પણ થોડા ઘણા પોઝિટિવ છે. જેફરીઝ હોલ્ડ કોલ આપી રહ્યા છે. 10,500ના ટાર્ગેટ આપી રહ્યા છે. તેમણે FY27-28ના EPSમાં 3 થી 7%નો વધારો કર્યો છે. બીજી તરફ CLSએ આઉટ પરફોર્મ કોલ સાથે 11,643નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમને પણ આશા છે કે 20%ના જે માર્જિન છે એ કંપની અહીંયાથી જાળવી રાખશે. બીજી તરફ નોમુરા ન્યુટ્રલ કોલ સાથે ટાર્ગેટ વધારીને 10,928ના કર્યા છે. અને એમણે પણ એબિટા માર્જિનના જે એસ્ટિમેટ છે એ ઓલમોસ્ટ અહીંયાથી થોડાક ઘટાડ્યા છે. પહેલાં 21.4 21.8ના અનુમાન હતા, જે ઘટાડીને 20.9થી 21.3 પર કર્યા છે. પરંતુ ઓવરઓલ નંબર્સ અહીંયાથી જે આવતા દેખાયા છે સારા છે. ઉપરથી આજે બે ડિવિડન્ડ અને બાયબેક બંનેની જાહેરાત આવી છે. કદાચ વધારે શેર હોલ્ડર્સને આકર્ષી શકે. એટલે આજના દિવસે તમને અહીંયાથી થોડીક તેજી ચોક્કસથી બજાજ ઓટોની અંદર જોવા મળી શકે છે. આ ઉપરાંત તમારે હવે ઘણી બધી વાયદાની કંપનીઓ છે એના પર નજર કરી લઈએ. ગોદરેજ કન્ઝ્યુમર પરિણામો આવતા દેખાયા છે. સારા પરિણામો છે. 9%, 10%નો પ્રોફિટ ગ્રોથ છે. 11%નો રેવન્યુ ગ્રોથ છે. માર્જિન 21.6% પર ભલે ફ્લેટ રહ્યા હોય, પરંતુ વોલ્યુમ ગ્રોથ જુઓ, અહીં અંડરલાઇંગ વોલ્યુમ ગ્રોથ 6%નો છે. અને સ્થાનિક બિઝનેસની અંદર વોલ્યુમ ગ્રોથ 8%નો છે. સેલ્સ ગ્રોથ 10%નો છે. હવે ખાસ કરીને મહત્વની વાત અહીંયાથી એ છે કે જુઓ, અત્યારે આપણને જેટલી પણ કંપનીઓના પરિણામો આવ્યા છે, ખાસ કરીને કારણ જ્યારે આપણે મેરિકો સાથે વાત કરી હતી ત્યારે પણ એમણે કહ્યું હતું કે રૂરલ ડિમાન્ડ સારી છે અને અહીંયાથી 8-9%ના વોલ્યુમ ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે આવનારા વર્ષમાં પણ. એટલે ખાસ કરીને અહીંયાથી વોલ્યુમ ગ્રોથ હવે હાઈ સિંગલ ડિજિટની અંદર રહે કે થોડોક ડબલ ડિજિટની અંદર પણ કદાચ આવતો દેખાય તો નવાઈ ન પામવી જોઈએ. એટલે એક પોઝિટિવ નંબર છે અહીંયાથી ગોદરેજ કન્ઝ્યુમર પાસેથી પણ છે. એટલે એને ધ્યાન રાખજો. બીજી તરફ તમને બ્લુ સ્ટારના પણ પરિણામો આવતા દેખાયા છે. સારા અને અનુમાન કરતાં વધારે સારા પરિણામો છે. જુઓ, પ્રોફિટનું 173 કરોડના અનુમાન સામે 227 કરોડ પર છે. રેવન્યુ અહીંયાથી તમને થોડીક અનુમાન કરતાં ઓછી દેખાય છે. પરંતુ એબિટા અહીંયા અનુમાનથી સારા છે. અને માર્જિન 6.6%નો અનુમાન હતું, જેની સામે 8% પર આવતા જોવા મળી રહ્યા છે. એટલે ખૂબ સારા પરિણામો બ્લુ સ્ટારે અહીંયાથી આપણને ડિલિવર કરતા દેખાયા છે. 6.6%નું અનુમાન હતું અને એની સામે એક ઘટાડાનું અનુમાન હતું, જેની સામે વધતા દેખાયા છે. એટલે એ એક પોઝિટિવ છે. એટલે બ્લુ સ્ટાર પર પણ આજે નજર રાખજો. એક સારી તેજી આવી શકે છે. મહત્વની વાત કે અહીંયા પણ જે વોલ્યુમ્સ છે એ ઘણા સારા રહેતા જોવા મળ્યા છે. અને ઓવરઓલ આ સમરની અંદર પણ જે પ્રકારની ડિમાન્ડ આવી છે એ અંગે પણ આપણે કંપની જ્યારે વાત કરી હતી ત્યારે પણ તેઓ થોડાક બુલિશ સાઉન્ડ કરી રહ્યા હતા. ધ્યાન રાખવાનું રહેશે. પરંતુ ઓવરઓલ એક પોઝિટિવ પરિણામો તો છે, એટલે એના પર એક નજર રાખજો. આ ઉપરાંત શ્રી સિમેન્ટના પરિણામો આવતા દેખાયા છે. જુઓ, અહીંયાથી પરિણામો થોડાક અનુમાનથી ઓછા છે. પ્રોફિટ 5% વધ્યો છે. 532 કરોડ પર છે. થોડોક સામાન્ય ઓછો રહ્યો છે અનુમાન કરતાં. રેવન્યુ અહીંયાથી 7% જેટલી વધતી જોવા મળી છે. અને અનુમાન કરતાં ઘણી સારા લેવલ પર તે છે. એટલે એના પર ધ્યાન રાખવાનું. એબિટા અહીંયાથી ઘટ્યા છે. 9.4% જેટલા ઘટ્યા છે. જોકે અનુમાન કરતાં આંકડો સારો છે. અને માર્જિન પણ અહીંયાથી આપણને ઘટતા જોવા મળ્યા છે. જે પણ 22.5%નું અનુમાન હતું, 22.2% પર માર્જિન છે. એટલે એમાં પણ કોઈ બહુ મોટો ઘટાડો નથી. પરંતુ ઓવરઓલ ઓપરેશનલ પરફોર્મન્સ થોડુંક વીક છે. ધ્યાન રાખવાનું રહેશે. શ્રી સિમેન્ટમાં કદાચ થોડુંક દબાણ આજના દિવસે આપણને આવતું દેખાઈ શકે. જોકે નોમુરા અહીંયાથી બાયકોલ આપી રહ્યું છે. 28,000ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને એમનું ખાસ કરીને અહીંયાથી કહેવું છે કે વોલ્યુમ ગ્રોથનું મોમેન્ટમ છે એને કારણે પરિણામ આવનારા સમયમાં મજબૂત રહેતા જોવા મળી શકે છે. એટલે ધ્યાન રાખજો ખાસ કરીને શ્રી સિમેન્ટ પર. આ ઉપરાંત પેટીએમ ઘણા સારા નંબર છે. અહીંયાથી 540 કરોડનું ખોટ હતી ગયા વર્ષે આ ક્વાર્ટરમાં, જેનાથી 184 કરોડનો નફો છે. આવક અહીંયાથી 18% જેટલી વધી છે. ને એબિટા
ખોટ પણ હતી 88 કરોડની, તે વધીને 132 કરોડની એબિટા પ્રોફિટ થતો જોવા મળ્યો છે. એટલે એ પણ એક ઘણું મોટું પોઝિટિવ છે. ધ્યાન રાખીશું આજે અહીંયા કેવા આપણને રિએક્શન આવતું જોવા મળે છે. ઓવરઓલ પરિણામો અહીંયાથી એટલા માટે પણ સારા છે કે સારું એવું ટર્નઅરાઉન્ડ અહીંયાથી ગયા વર્ષે સરખામણી થયું છે. જોકે હજી પણ જે પેટીએમ પેમેન્ટ બેંકને લઈને થોડીક ચિંતાઓ છે એ ઓવરહેંગ હજી આ કાઉન્ટર પર છે, પરંતુ ઓવરઓલ જે પરિણામો આવ્યા છે તે થોડાક પોઝિટિવ છે. એટલે એના પર કદાચ આજે આપણને એક પોઝિટિવ રિએક્શન આવી શકે. બીજી તરફ પીબી ફિનટેક સારા પરિણામો, 54% જેટલો નફો વધ્યો છે, રેવન્યુમાં 37%નો વધારો છે, એબિટા 95% જેટલા વધ્યા છે. દરેક મોરચે અહીંયાથી પરિણામો સારા છે. HSBC અહીંયાથી બાય કોલ આપી રહ્યું છે, ટાર્ગેટ વધારીને 2100ના કર્યા છે. એમનું કહેવું છે કે ગાઈડન્સ મેનેજમેન્ટ જે ગાઈડન્સ આપ્યું હતું એના કરતાં પણ સારું અહીંયાથી આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે. તે એક સારી બાબત કહી શકાય. એટલે આજના દિવસે પીબી ફિનટેકમાં પણ તમને એક પોઝિટિવિટી સાથેનું કામકાજ જોવા મળી શકે છે. ધ્યાન રાખજો. તો આજના દિવસે બજાજ ઓટો છે, ગોદરેજ કન્ઝ્યુમર છે, પીબી ફિનટેક, પેટીએમ આ બધા પર એક નજર રહેશે. પરંતુ આરતી અન્ય પણ ઘણા બધા પરિણામો, ખાસ ક્યાં નજર? એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત બિરલા સોફ્ટ સાથે કરીએ તો અહીંયા Q4ના નંબર્સ સારા આવતા દેખાયા છે દરેક ફ્રન્ટ પર, જ્યાં નફો ઓલમોસ્ટ 44.1% વધ્યો છે, 175 કરોડની પાસે પહોંચતો દેખાયો છે. સામે આવકની વાત કરીએ 2.4%નો વધારો ત્યાં આપણે જોઈ રહ્યા છે અને અહીંયા પણ યર ઓન યર બેઝિસ પર વધારો છે. એબિટાના ફ્રન્ટ પર નંબર્સ સારા આવ્યા છે, 43.6% એબિટા વધી અને 249 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિનની જો આપણે વાત કરી લઈએ તો 13.2%ની સામે 18.5% પર માર્જિન સુધરીને આવતા દેખાયા છે. તો સારા નંબર્સ છે. એક અહીંયા પોઝિટિવિટી આગળ વધતી જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું છે. હવે નોમુરા તરફથી બ્રોકરેજ નોટની જો વાત કરી લઈએ તો તેમણે ડાઉનગ્રેડ ટુ ન્યુટ્રલ કોલ આપ્યો છે. બાય કોલ પરથી ન્યુટ્રલ કોલ પર આવ્યા છે. તેઓ ટાર્ગેટ પ્રાઇસ રિડ્યુસ કર્યા છે, 390 રૂપિયા પ્રતિ શેરથી ઘટાડી 380 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી કર્યા છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે ક્લાયન્ટ સ્પેસિફિક થોડી ચિંતા રહેતી દેખાઈ શકે છે અને ડિમાન્ડ ચેલેન્જીસ હજી પણ અહીંયા બનતી દેખાઈ રહી છે. એટલે તેઓ અહીંયાથી નેગેટિવ બ્રોકરેજ નોટ આપી રહ્યા છે, ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર બ્રિગેડ એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર છે. ખરાબ નંબર્સ જોઈ રહ્યા છે દરેક ફ્રન્ટ પર, જ્યાં નફો જુઓ 41.1% ઘટ્યો છે, 145 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરી લઈએ ત્યાં 0.2%નો મામૂલી એવો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. એબિટા ઘટ્યા છે, 12.3%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે, 364 કરોડની આસપાસ આવ્યા છે. અને માર્જિનમાં પણ ઘટાડો છે, 28.5%ની સામે માર્જિન ઘટી અને 25.1% એટલે ઓલમોસ્ટ 25%ની આસપાસ આપણને રહેતા દેખાઈ રહ્યા છે. તો ખરાબ નંબર છે દરેક ફ્રન્ટ પર. એક નેગેટિવિટી કાઉન્ટર આજે આપણને બતાવી શકે છે, અહીંયા એક નજર રાખવાની છે. નેક્સ્ટ કાઉન્ટર મીશોનું છે. હવે અહીંયા જુઓ કંપનીની ખોટ જે છે તે આપણને ઘટતી દેખાઈ રહી છે, એટલે સારા નંબર્સ કહી શકાય. જે 1391 કરોડની ખોટ હતી તે ઘટી ને 166 કરોડની હવે આપણને થતી દેખાઈ રહી છે. સામે આવક વધી છે, 47.1%નો વધારો આવકના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. અને એબિટા ખોટની વાત કરી લઈએ તો 233 કરોડથી વધી 255 કરોડ પર એબિટા ખોટનો આંકડો આવ્યો છે. કંપનીની મીશો પેમેન્ટ્સમાં 100 કરોડ સુધીની રોકાણ કરવાની યોજના પણ અહીંયા બનતી દેખાઈ રહી છે. તો સારા નંબર્સ કહી શકાય. કંપનીની જે રીતે ખોટ ઓછી થઈ છે એ એક પોઝિટિવ ફેક્ટર અહીંયા રહેતું દેખાઈ શકે છે. મીશો પર ખાસ એક ફોકસ કરવાનું છે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો HSBCનો રિપોર્ટ આવી રહ્યો છે. હોલ્ડ રેટિંગ તેઓ આપી રહ્યા છે અને લક્ષ્યાંક તેમણે વધાર્યા છે, 160 રૂપિયાથી વધારી 185 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્યાંક તેમના તરફથી કરવામાં આવ્યા છે. એટલે અહીંયા એક મીશો પર ફોકસ કરવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર CESCનું કાઉન્ટર છે. અહીંયા મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે, જ્યાં નફો 17.4% વધી 439 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 5.6%નો વધારો જોવા મળ્યો છે. એબિટા ઘટ્યા છે, 8.5%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર અને 743 કરોડની આસપાસ એબિટા ઘટીને આવ્યા છે. જ્યારે માર્જિન જે 20.94% પર હતા ત્યાંથી ઘટી 18.14% પર આવતા દેખાયા છે. તો એબિટા અને એબિટા માર્જિન ઘટ્યા છે પણ નફો અને આવક વધી છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે. CESCનો કાઉન્ટર. નેક્સ્ટ કંસાઈ નેરોલેકના પણ નંબર આવતા જોવા મળ્યા હતા. અહીંયા પણ દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. નફો ઓલમોસ્ટ 3.5% વધ્યો છે, 112 કરોડની પાસે પહોંચ્યો છે. આવકમાં 7.5%નો વધારો જોઈ રહ્યા છે. એબિટા માર્જિન પણ સુધર્યા છે. એબિટાની વાત કરી લઈએ 30.6%નો વધારો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે અને માર્જિન 9.12%ની સામે
11.08% પર, એટલે ઘણો સારો સુધારો માર્જિનના ફ્રન્ટ પર આવતો દેખાયો છે. અહીંયા એક પોઝિટિવ એક્શન આપણને આગળ વધતી દેખાઈ શકે છે. કન્સાઇન નેરોલેક ખાસ એક અહીંયા ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે, અને ક્રૂડની કિંમતોમાં જે ઘટાડો આવ્યો છે એની અસર પણ આ કાઉન્ટર આજે બતાવશે. નેક્સ્ટ કાઉન્ટર સુલા વિનયાર્ડ્સનું કાઉન્ટર છે. હવે અહીંયા જો નફો ઘટ્યો છે, 34.1% ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. સામે આવક થોડી એવી વધતી દેખાઈ રહી છે. 7.1% આવક વધી 142 કરોડની આસપાસ પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર મામૂલી નરમાશ જોઈ રહ્યા છે. 29 કરોડની સામે 2.6% એબિટા ઘટી 28 કરોડની આસપાસ પહોંચ્યા છે, અને માર્જિન જે 21.4% પર હતા ત્યાંથી ઘટી 19%ની આસપાસ આવ્યા છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. મિસ્ટર નંબર્સનું રિએક્શન સ્ટોક બતાવશે. આ સાથે કંપની બોર્ડ દ્વારા ₹2 પ્રતિ શેર ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે. એટલે સુલા વિનયાર્ડ્સ ખાસ એક ધ્યાન રાખવાનું છે. અને છેલ્લે મહિન્દ્રા લાઇફસ્પેસની વાત કરી લઈએ તો અહીંયા નવા પ્રોજેક્ટ લોન્ચ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં સાઉથ મુંબઈ ખાતે મહાલક્ષ્મીમાં મહિન્દ્રા બીકન હિલ પ્રોજેક્ટ અહીંયાથી લોન્ચ કર્યો છે. 58 ફ્લોરનો અલ્ટ્રા પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે કંપની તરફથી, જે લગભગ 1.68 એકરમાં ફેલાયેલો છે. અને પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુની વાત કરી લઈએ તો આશરે 1650 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે. તો આજે નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે મહિન્દ્રા લાઇફસ્પેસ. અહીંયા એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે, એટલે અહીંયા એક ફોકસ રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં